નમસ્કાર. ગઈકાલે જ રાત્રે યુકે થી આવ્યો છું, પણ એક પ્રણ લીધો છે કે હવે જીવનમાં ક્યારે ગુસ્સો નહીં કર્યો, કારણ કે બધા જાણે છે કે મહિપતસિંહને ખૂબ ગુસ્સો આવે છે. પણ એક બદલાવ લાવ્યો છું કે હવે જીવનમાં ગુસ્સો નહીં કરું. પણ ગુસ્સો નહીં કરું એની સાથે ચોક્કસ પ્રેમથી અમુક જે ટકોર મારે કરવી છે ચોક્કસથી કરીશ. આજે વૃદ્ધાશ્રમની અંદર એડમિશન આવ્યું છે. શું નામ છે બા તમારું? નર્મદાબેન. નર્મદાબેન સિટી અમદાવાદથી આવે છે. બા તમે કેટલા વર્ષથી એકલા છો? લગભગ 10 વર્ષ થયા છે. મિત્રો ચોક્કસથી આ વિડીયોને એકવાર શેર કરજો. બાની ઉંમર કેટલી છે બા? 75 વર્ષના બા છે. 10 વર્ષથી એકલું જીવન જીવે છે. ધેટ મીન્સ માનીએ કે 65 વર્ષથી ઉંમરથી એ એકલા છે. આપણા ઘરની અંદર કોઈ 65 વર્ષનું વ્યક્તિ હોય એ એકલું જીવન જીવે. બા તમારે પેન્શન આવે છે? કશું જ નહીં. સમજવા જેવો પ્રશ્ન છે. કોઈ પેન્શન નથી, 1 રૂપિયાની આવક નથી, 1 રૂપિયાની ઇન્કમ નથી, અને 65 વર્ષની ઉંમરથી કોઈ વ્યક્તિ, એ ઉંમરલાયક વ્યક્તિ જો એકલવાયું જીવન જીવે. બા ક્યાં રહો છો તમે? સીટીએમ. ભાડાનું ઘર છે? ના, પોતાનું. તમારું પોતાનું મકાન છે? પડી જાય એવું છે, બધું સળિયા દેખાય છે, તૂટી જાય એવું ઘર છે? હા, તૂટી જાય એવું. તમને લાગતું હશે કે બા એકલા છે, મારે આ ટકોર કરવી છે એ બંને દીકરાને. બા તમારે 2 દીકરાઓ છે ને? યસ. ભાઈ હું ગુસ્સો તો નહીં કરું. મહિપતસિંહે ગુસ્સો કરવાનો બંધ કરી દીધો છે. હું ચોક્કસથી તમારા સુધી આ એક મેસેજ મોકલી રહ્યો છું. હું તમારું નામ પણ નહીં લઉં. મારો ઇન્ટેન્સ તમને બદનામ કરવાનો, તમને ખખડાવવાનો, તમને ડરાવવાનો, તમને ધમકાવવાનો, તમને બીવડાવવાનો કે આ સમાજની અંદર નીચો દેખાડવાનો બિલકુલ નથી. મારો ઇન્ટેન્સ ફક્ત એટલો છે કે તમારા મમ્મી હજી જીવે છે. તમારા મમ્મી હજી એમની ઈચ્છા છે કે એ 2 દીકરાઓ એમને લઈ જાય. એ 2 દીકરાઓ એમની માને જે સમયની અંદર જ્યારે તમને જન્મ આપ્યો હતો, જ્યારે તમને એ ઉચકીને ફરતા હતા, અને જે અજબો સપના જોયા હતા કે મારા અંતિમ સમયની અંદર મારા દીકરાઓ મને ઉચકીને ફરશે, મારા ઘરની અંદર મને રાખશે, મને સારી રીતે જમાડશે, મને સારી રીતે મારા માથા પર હાથ મૂકીને મને રાખશે, કે મારા 2 દીકરાઓ છે મારા ઘડપણની લાઠી બનશે. પણ આજે એ 10 વર્ષથી બા એકલા છે, તમને યાદ કરે છે. હું તમને અપીલ કરું છું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, આ બા તમારી રાહ જુએ છે. આજથી તો મારી પાસે રહેવાના છે, મારી પાસે જ રહેશે. હું તમને એવું કહેતો જ નથી કે તમે અમને લઈ જાઓ, પણ યાર કોઈ પણ માનું જે સપનું હોય એ એના દીકરા સાથે રહેવાનું હોય છે. તો તમને એક નાનો ભાઈ સમજીને મારી વાતની વિનંતી મતલબ માનજો કે પ્લીઝ તમે તમારી બાને લઈ જજો. બા શું કહેશો તમારા છોકરાઓને? હું તો જવા માંગતી જ નથી. એકલી રહું છું. કોઈ દિવસ આવે છે તો મને એમ નથી કહેતા કે મમ્મી તમે ખાધું, તમે દવા લીધી કે શું કર્યું. તાર માર પાડોશી મને ટિફિન 2 વર્ષ થઈને આપે છે. 2 વર્ષથી એમના પડી ગઈ ને તારની. પડી ગયા હતા તમે? પડી ગઈ ને તારની, કશું કામ નહીં કરી શકતી. એટલે મેં કપડાં, ખાવાનું, સવારે ચા ભાખરી બધું મને બેન આપી જાય છે. તો મારે જે ભાડું આવે છે ને એમાંથી હું પૂરું કરું છું. પડી જઈને એ ટાઈમમાં અઠવાડિયે મારે 2000ની દવા થતી હતી. તો જેમ તેમ કરીને દવા કરી મારે ભાડામાં અંદર એક રૂમ પાછળની ભાડે આલી છે. તો પેલા ઓછું. કેટલું ભાડું આવે છે બા? અત્યારે હમણાં ગયા પહેલા મહિના થઈને ભાડું વધાર્યું છે. 4,500 ભાડું આવે છે. અને 4,500 ભાડાની અંદર તમે તમારું ઘર ચલાવો છો? અને એક આગળની રૂમ છે એનું 2,000 આવતું હતું. તો એમાં હું પૂરું કરું. એકલા જ છો? એકલી. 2 વર્ષથી તમારે જમવાનું હવે નહીં બનતું હોય તમારાથી? મારથી કશું થતું જ નથી એમ. એટલે અત્યારે થોડીક હાજી થઈશું ને તો મારા માટે ક્યારેક ભૂખ લાગી હોય ને તો ચા બનાવીને નાસ્તો થોડો મંગાવીને. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ દીકરો તમારા છે અને મારા સાથે મારા ઘરે જ તમારે રહેવાનું છે. બરાબર? મારા ઘરે જ તમારે રહેવાનું છે. કોઈ ચિંતા હવે ના કરશો. બરાબર? બહુ દુઃખ જોઈ લીધું, બહુ પીડાઓ જોઈ લીધી અને બહુ તકલીફ વેઠી લીધી, પણ હવે ટેન્શન નહીં લેવાનું તમારે. મકાન માટે મેં એમ કીધું કે તમે મારી જોડે બોલો નહીં, ચાલો નહીં તો હું મકાન વેચી દઉં કહું તો 3-4 વાર એવું બોલાવું છું તો એ કશું જવાબ આપતા નથી. તો મને શું કહેશે, કેમ મકાન વેચવું છે? કીધું તમે મારી જોડે બોલો નહીં, ચાલો નહીં, મને કશું પૂછો નહીં તો હું શું કરું? મકાન વેચી જ દઉં ને, વેચીને તમને થોડા ઘણા પૈસા આપી દઉં કહું. તો કે ના એવું નથી કરવું કે, અને મકાન જોઈએ છે. બોલો આવું કરે. કોઈ વાંધો નહીં, ચિંતા ના કરશો. હવે શાંતિથી આપણી જોડે રહો, કોઈ ટેન્શન. દાદાને કેટલા વર્ષ સેવા થઈ ગયા? 7-8 વર્ષ. શું કરતા હતા દાદા? મિસ્ત્રી ફર્નિચર નું કરતા હતા. એમને કેટલાય ટાઈમ થી મૂકી દીધું હતું કામ.
નહોતા કરીએ. તો અમે એક રૂમમાં 600 રૂપિયા ભાડું આવતા હતા ને, દાદાનું હું 2 એમાં ચલાવતા હતા. છોકરા કેટલા વર્ષથી અલગ રહે છે? નાનો બાબો તો હમણાં કોકે બતાવ્યું ને એની 5-6 વર્ષ જેવું થયું છે, 7 વર્ષ. અને મોટો દીકરો? લોકડાઉન થયા. મોટો દીકરો તો કેટલા વર્ષોથી જુદો છે. આજે એને 60-65 વર્ષ થયા તારના. કોઈ દિવસ મોટા દીકરાના ઘરની અમે કોઈ દિવસ ચાય નથી ફારી, કશું નહીં. અને આવીને હું ચોક્કસથી હું તમામ એ દીકરાઓને અપીલ કરું છું, કોઈ ફક્ત આ વાત કોઈ 2 દીકરાઓ માટે નથી, એ ગુજરાતની, ભારતની, સમગ્ર વિશ્વના તમામ દીકરાઓને કહું છું, તમે આગળ વધી જાઓ, તમારી પર્સનલ જિંદગીની અંદર આગળ વધી જાઓ. માની પણ લઈએ કે તમે ખૂબ બિઝી હો છો, ધંધાનું પ્રેશર, કામનું પ્રેશર, તમારા પોતાના છોકરાઓની ચિંતા, પણ એ 24 કલાકમાંથી એ 24 સેકન્ડ તમે તમારા મા બાપ માટે કાઢો. 24 કલાકમાંથી ફક્ત 24 સેકન્ડની વાત કરું છું કે એક ફોન, એક વિડીયો કોલ, અથવા મહિનાની અંદર એકવાર, અથવા 3 મહિનાની અંદર એકવાર, અથવા 6 મહિનામાં એકવાર, અથવા વર્ષની અંદર એકવાર એકાદ કલાક કાઢીને તમારા મા અથવા તમારા બાપ હોય એમને મળજો. કારણ કે યાર ખૂબ સપના જોઈને તમને મોટા કર્યા હતા અને આ ઉંમરની અંદર એમની આ પરિસ્થિતિ હોય ત્યારે કદાચ એ ફીલ તમે અત્યારે નહીં સમજી શકો. જ્યારે તમે ઘરડા થશો ત્યારે તમને કદાચ આ વાતો તમને સમજાશે કે તમે તમારા મા બાપ સાથે શું કર્યું છે, તમારા મા બાપને તમે શું પીડાઓ આપી છે, તમારા મા બાપ જેવી રીતે રાહ જોતા હતા કદાચ તમારે કાલે એ રાહ ના જોવી પડે. એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું જે ઘડપણ છે એ આવું ના વીતે, કોઈનું પણ ઘડપણ આવું ના વીતે. ઓલવેઝ 60 વર્ષની ઉંમર પછી કદાચ સ્વભાવ થોડો બદલાય, વાતો બદલાય, બોલવાની શબ્દ બદલાય, પણ અંતિમ એક વસ્તુ યાદ રાખજો, એ તમારા મા બાપ છે. અમે તો બેઠા છીએ, આવા જેટલા પણ મા બાપ છે 1000 આવશે, 10,000 પણ આવશે, એના માટે મહીપતસિંહ ફાઉન્ડેશન બેઠું છે. બાબા ચિંતા ના કરો. બરાબર. હું પડી ગઈ ને એના ઘરે મને લઈ ગયો તો ને, તો મારો બાબો મને મારવા ઊભો થયો. પછી કે આ ડોસી તો નહીં મરે, આપણને બધાને મારીને મરશે, હવે તમારે ક્યારે કે શું વિચાર કરવો છે કે. મેં હું થોડી ખાજી થઈશ ને એટલે તમને ઘરે બોલાવીશ મેં, અને જેવું હશે એવું કહીશ મેં. તો થોડી ખાજી થઈ એટલે બોલાય, મેં મકાન વેચી દઉં. તમે મારી જોડે નથી બોલતા તો બીજાની કોની જોડે તમે સરખી રીતના બોલશો? બરાબર છે. આજે આવી રીતે મારું વર્તન, આવી રીતે તમે વર્તો છો, હું માં શું સત્તા, કાંઈ વાંધો નહીં, ભૂલી જાઓ, છોડ દો. આપણે એક મકાન એ દીકરાઓને આપી દો. આપણે લઈ ગયું હતું કશું, મને નથી આલું મકાન, દીકરાઓને નથી આલું, કઈ આપી દો બધું જ. આપણે કઈ જોઈતું, આપણે શાંતિ તમારે જોઈએ કેટલું? જમવા માટે, રહેવા માટે સરસ મજાનો રૂમ જોઈએ, જમવા માટે 2 ટાઈમ જમવાનું જોઈએ, નાસ્તો જોઈએ, બીજું શું જોઈએ તમારે? બાકી બધું હું જોઈ લઈશ, અને ચિંતા ના કરો. સો થેન્ક યુ સો મચ. અમારો ઇન્ટેન્સ કોઈને બદનામ કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો નથી. અમારો ઇન્ટેન્સ એ છે કે લોકો બદલાય, લોકોની માનસિકતા બદલાય, અને મા બાપને ઘડપણની ઉંમરની અંદર જ્યારે સાથે રહેવાનો સમય આવે ત્યારે કમસે કમ એમને એકલા ના કરે. સો તમારી આસપાસ આવું કોઈ વડીલ દેખાય અને ચોક્કસ અહીંયા મોકલી આપજો. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મ, અમે ક્યારે કોઈને ધર્મ સમાજ નથી પૂછતા, ફક્ત આપીએ છીએ આશરો, અને આ બધું જ ચાલે છે આપ બધાના સહકારથી. સો થેન્ક યુ સો મચ કે તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને એ લાયક બનાવ્યા છે કે આવા તમામ એ તકલીફ વાળા પીડિત વડીલોને અમે સાચવી શકીએ.